આંગળીઓના સુચક્રો ગદા જોયા રે, તેના કુટુંબે મોક્ષરોપ બોયા રે. ત્રણ ત્રણ આંગળી અંગૂઠાના અગ્રે રે, ચક્રો કમળ પુષ્પનાલ સંગ્રે રે. સંધિ રેખા શોભાઓ જવ સરખી રે, તેણે મોક્ષ આનંદ લીધો હરખી રે. ઉર્ધ્વ રેખા બે ચરણ તળે ભાળી રે, મત્સ્યો પછી તળે બે શાખ વાળી રે. પાણીની બે બાજુએ ઠેઠ લાંબી રે, દર્શન વૃત્તિ તે ધામ ભવન આંબી રે. જમણે ચરણ અંગૂઠાની નીચે રે, કળશ ચિંતવે તેનો કળશ ઊંચે રે. અંગુલી નીચે તુલસી મંજરી રે, નીચે પંજાની સીમા રેખા સરી રે. દર્શન કરે તે તરે વિશ્વ સીમા રે, કમળ તે નીચે પહોંચાડે હરિ મારે. વજ્ર રેખા નાની અંગુલીથી નીચી રે, સીમા રેખા નીચે છે કલ્પલતા સૂચી રે. બંને દર્શન ગોલોક વૈકુંઠ પરે રે, પહોંચાડે તે ભક્તોને બ્રહ્મને શિખરે રે. નાગોમાં છે જંબુને છત્રના ચિહ્નો રે, દેખી તેણે પ્રભુ પદોનો લાભ લીધો રે. ઉર્ધ્વ રેખા શાખા બે વચ્ચે છે ત્રિકોણ રે, જીત્યા દેખે માયા કર્મને કાલ દ્રોણ રે. એડી રેખા અંદર સ્વસ્તિનું ચિહ્ન રે, એડી મધ્ય યજ્ઞના કુંડનું સુચિહ્ન રે. સ્વસ્તિ કુંડ પહોંચાડે ધામને બંગલે રે, સેવે સ્વામીનાથને ફૂલહારે ગળે રે. નાની અંગુલીની નીચે છે અંકુશ રે, મધ્યા અંગુલી નીચે ત્રિપત્ર જુષ રે. અંકુશ દર્શન યમેશ અંકુશ ટાળે રે, ત્રિપત્ર દક ત્રિલોકી બાર ધામ ભાળે રે. લાગે ધજવા કે ત્રિશૂળ શોભે છે રે, દર્શન કરે ધામમાં જઈ થોભે છે રે. પાણી મધ્ય અષ્ટકોણોની પૂર્ણ રેખા રે, કદમ ફૂલો ખીલ્યા ખૂણે ખૂણે લેખા રે. દર્શન તેના બ્રહ્માના 8 ગુણો આપે રે, હરિ તેને નિજની સેવામાં સ્થાપે રે. જમણે ભાગે નમણી સેવા દાસ લેવે રે, તેને
स्वामी सदा अनंत सुख देवे रे। बाये चरण अंगूठा नीचे सूर्य चिन्ह रे। सूर्य जेवो प्रकाशे जेणे दर्शन किन्ह रे। मध्यांगुलीनी चाणे शंख चिन्ह ओपेरे। देख्यु जेणे ते क्षणे त्रण गुणो लोपेरे। बीजी अंगुलीनी नीचाणे नागवल्ली रे। देखी तेणे जीती ईशोनी लोकपल्ली रे। अंदर लाके छड़ी सोनेरी रंग शोभे रे। दर्शन करी पहोचे धामोने ते मोभेरे। वड़ा के छे सचक्र अष्टकोण स्पष्टी रे। दर्शन कीधा ते देखे धामो दिव्य दृष्टि रे। गोपद पड़खे गदा छे लांबी सोहाड़ी रे। तारे सृष्टि वैतरणी जेणे सुखे भाड़ी रे। खाली भागे व्योमानु गोळ चिन्ह झळके रे। चिदाकाशे पहोंचाड़े देखे तेने तबके रे। आठे पुष्पो मध्ये ते पद्मनी शोभा रे। देख्यु कमल बेरेखा मध्ये लाक भूमारे। प्रगट साक्षात प्रभुनो राजीपो देतु रे। स्मृति सर्वे अक्षर तणी समर्पतु रे। वक्र अंकुशिन्हानी नीचे एडी नौकारे। देख्या तेने पीयूष पान धामे डंकारे। अर्धचंद्र कंबु पीपल पान प्यारा रे। नानी कलशी बंगला शिखर चिन्ह सारा रे। एना दर्शन करीने वासुदेव वस्ती रे। प्राप्त करी ब्रह्म धाम मास मस्ती रे। वीजळीओनी प्रभाओ उपजे छे चरणे रे। एवी सुंदर बीजानी उपमान भरणे रे। पंजा उपर रोमावळीओ जोईने रे। धामे जावे माया मंडली खोईने रे। जेवा स्वामी अनंत प्रकाशे छे युक्त रे। धामे निजे तेथी थोड़ा ओछा बीजे रे। तेथी ओछा ईश्वरोना लोक माही रे। अति ओछा उजळा उजळा ऋषि पितृ माही रे। जेथी आछा उजाळे मूर्तिने रूपे रे। देवो देवी लोकोने ते स्वरूपे रे। एथी उणा सूर्य चंद्रने अंजवाळे रे। तेवा देखाय मानवो तेने आंखे भाळे रे। सर्वे मानव आंखेथी जुए तेवा लागे रे। तो पण तेथी वधारे आकर्षण जागे रे। एवा पोते रूपाळा
વર્તે છે સ્વામી રે, જેમાં નથી તેજો ગુણોની કોઈ ખામી રે. આવા ઈશ્વર તણા તે ઈશ્વરો સોતારે, તે છે પોતે પરમેશ્વર બ્રહ્મ સોતારે. તેને ભક્તિ શક્તિ પ્રમાણે નિત્ય દેખે રે, સેવે પૂજે કરે જન્મની જ લેખે રે. ધામે જેવા એવાને એવા અહીં વસે રે, જેવી ભૂમિ તેવાને ભાવે તે મળશે રે. આ તો કૃપા કીધી આપણી સાર લીધી રે, સર્વે સૃષ્ટિવાળામાં મોજ મળી સીધી રે. સેવા જગન દાનના જગન રે, તપો જગન યોગના જગન રે. સાંખ્ય જ્ઞાન જગન હવન મખરે, કર્યા ઘણા તે મળી આપાર ખરે. જ્ઞાને ધ્યાને ઐશ્વર્યે પરચે રે, શાસ્ત્રે ચિહ્ને ચમત્કારે સાચે રે. આકર્ષણે લીલાએ બ્રહ્મશીલે રે, ઉર્ધ્વરે તાને ભાવે સત્ય દિલે રે. વચન સિદ્ધે ને સંકલ્પ સિદ્ધે રે, બાધા માનતા પ્રાર્થના કીધે રે. રોગે મસ્તકે કરદાને છાને રે, શ્રીજી રક્ષાએ જલદાને પાને રે. પુષ્પ શર્કરા ફલ કાજુ દાને રે, અંબર પ્રસાદી આપીને જન માને રે. પૂરી આશ્રિતોની તે કામનાઓ રે, દીધા દર્શન દિવ્ય ભાવનાઓ રે. રક્ષા કીધી છે અકસ્માત ટાણે રે, જીવો સુખી કર્યા છે બહુ દાણે રે. દેશે પ્રદેશે હાજરો હાજર રે, સ્વામી શ્રી હરિ સંભાળે નિજ પર રે. આ તો પ્રગટ દાખલા છે તાજા રે, કૃષ્ણ નારાયણના બધા સાજા રે. રાજાધીરાજ છતાં સાધુ રૂપે રે, વિનય વિવેકે છે સેને રૂપે રે. શાસ્ત્રો ઉપલી સંખ્યો પૂરે છે રે, ભજો પ્રગટ સદા ભેગા રે છે રે. ઘણા મોકલ્યા ધામમાં આપે રે, તે તો શરણાગતિને પ્રતાપે રે. જય શ્રી અનાદિ કૃષ્ણ નારાયણ રે, ગાશે ચિંતશે તે
થાશે તન્મય જાશે ધામ મારે બોલે જયંતી પ્રભુના વાલ મારે અહો પ્રભુ તમો વશ્યા વિનીત ભક્ત સંઘમાં કીધા પવિત્ર સંગમાં સુભક્તિ ધર્મ રંગમાં આશ્રય જન તારિયા સંભારિયા નિજ વાલમાં દીધાર શીલા લાલજી આનંદ આપ મહાલમાં રાખ્યા ન પડદા ગર્વના સુખ શાંતિ આપ્યા મરમના સાગર વહાવ્યા શર્મના ઉત્સવ કરાવ્યા પર્વના સાક્ષાત તમો મૂર્તિ તમારી ચરણ પદ્મ સમક્ષમાં ગુણગાન પુસ્તક માન મંત્ર જયંતી વંદે લક્ષ્યમાં જયતુ જીવના જીવન પ્રાણના પ્રાણધરતા જયતુ જગ સજીવન ભક્તના ત્રણ કરતા જયતુ શરણ તારણ ધામમાં દિવ્ય ભરતા જયતુ વદે જયંતી ગ્રંથ પૂર્ણ પ્રવરતા નૈવ નૈવ પતિતુલ્ય વિધાતા નૈવ નૈવ સતિતુલ્ય સુમાતા નૈવ નૈવ કૃતિતુલ્ય પ્રકાશા સ્વામી તુલ્ય ન જયંતી વિકાસા નમોસ્તુ કૃષ્ણાય સુવલ્લભાય નમોસ્ત્વનાદિષ્ટનરાયણાય નમઃ શરણ્યાય જગદ્ધરાય વરાય વિશ્વસ્ય નમો નમસ્તે નમો તમોને ધવલાકૃતિને સદંડવત ત્વાં પ્રણમૂયતિને શ્વેતાયન વ્યાસબૃહસ્પતિને નમો બૃહદ્ધામતણાપતિને શરણપતિ ભક્તપતિ જયંતી પતિ પ્રભુ મુક્તપતિ તમો છો બ્રહ્મલક્ષ્મી પતિ સત્પતિ છો ધામે ગતિ આત્મપતિ પ્રભુ છો માગુરતિ પ્રીતિ સુભક્તિ રીતિ સેવા સમસ્તિ રસમૂર્તિ ગીતિ જયંતી માગે ભગવત જયંતી મહોત્સવે આવી કરો જયંતી જમો જમાડો પડખે પમાડો ઉરે રમાડો રસમાં ભમાડો આનંદ માનાથ સમા સમાડો જયંતીની તૃપ્તિ પુરાંત પાડો આનંદ આપો ઘરનંદ થાપો હૃદે તણા પ્રેમ અમાપ માપો આમો તમારા ભુવને જનારા દેખે જયંતી શરણમ સહારા શરણમ ભક્તિના જે છે ગતિના શરણમ જતે છે શરણમ શરણાર્થિના છે
જયંતી શરણં લસે છે. તવ કૃપાએ પૂર્ણકામો જયંતી જયશાલી છે. જય સ્વામિન મૂર્તિમાહું વિરમામી રમામી ચ. ઇતિ શ્રી હરિપ્રાર્થના સર્વસ્વનામે સપ્તદશમ પીયુષમ. માનવ જન્મ મોક્ષને માટે છે. મોક્ષ દેવા માટે ભગવાન અને મુક્ત લોકો પૃથ્વીમાં આવે છે. પૃથ્વીમાં સાત્વિક, રાજસ અને તામસ એવા 3 પ્રકારના મનુષ્યો હોય જ છે. ભગવાન સાત્વિકને ગમે છે. સંત પુરુષો પણ સાત્વિકને ગમે છે. ધર્મ પાળવો સાત્વિકને ગમે છે. શાસ્ત્રનું જ્ઞાન, ભક્તિ એ સાત્વિક ભક્તોને ગમે છે. અને સાત્વિક કુટુંબો ઘણા છે. જે કુટુંબો નાવા ધોવા, પૂજા પાઠ કરવા, ભોજન પાણીમાં પવિત્રતા રાખવી, દેવ મંદિરે જવું, દર્શન કરવા, ભક્તિ કરવી, આસ્તિકપણું છે, પરમેશ્વરને માટે થોડું ઘણું કાંઈ પણ કરી ચૂકે છે, વ્રત નિયમ ધર્મ યમ પાળે છે, દેવ મંદિરના તીર્થો કરે છે, જાય છે, સાધુની સેવા કરે છે, કમાણીમાંથી પ્રભુને માટે કંઈક વાપરે છે, એવા ભક્તો છે. તે હેતવાળા સાત્વિક ભક્તો છે. અને એવા સાત્વિક ભક્તો સેવા કરતા કરતા દિવ્ય થઈ જાય છે. કારણ કે ભગવાન અને સંત એની મૂર્તિઓ દિવ્ય છે, એની ક્રિયા દિવ્ય છે, તેના કામકાજ બધા દિવ્ય છે. એનું બોલવું, હસવું, રહેવું, ફરવું, બેસવું, મળવું એ બધું દિવ્ય છે. કારણ કે ભગવાન અને સંત એ દિવ્ય બ્રહ્મલોકના વતની છે. ભગવાન દિવ્ય છે, માટે એના સાધુ પુરુષો ભગવાન જેવા છે. અને એમાં જો હેત થઈ ગયું તો ભગવાન પોતે કહે છે, જે હું સ્ત્રીમાં હેત છે, જે હું પુત્રમાં હેત છે, જે હું સગાકર્મમાં હેત છે, જે હું દ્રવ્યમાં હેત છે, એવું હેત ભગવાનના સંતમાં કરવું, ભગવાનમાં કરવું. ભગવાન વાસ્તે તન મન ધન ઘર કુટુંબ પરિવાર એ બધું કરી રાખવું. પ્રભુ આ તમારું છે, મારું કાંઈ નથી, તમારું આપેલું છે. આપેલું છે એ તો મારે સાચવવા પૂરતું છે, એટલે હું સેવા કરું, તમે રાજી રહો. આ રીતે ભગવાન માટે તન મન ધન અર્પણ કરીને જે રહે છે અને ભક્તિ કરે છે, સત્સંગ રાખે છે, તે બ્રહ્મલોકનો અધિકારી છે, મોક્ષનો ભાગીદાર છે. જરૂર તેને મોક્ષ મળે છે, મોક્ષમાં જાય છે. તેને કાંઈ જાજુ સાધન કરવું પડતું નથી. શ્રીજી મહારાજ કહે, ધર્મ આ દુનિયામાં સુખી રહેવાનું સાધન છે. અને સમજણ તે મનના ઉદ્વેગો ટાળવાનું કારણ છે. અને વૈરાગ્ય તે ક્યાંય બંધાઈ ન જવાય એટલા માટે બંધન તોડવાનું સાધન છે. અને ભક્તિ એ પ્રેમ, પ્રીતિ, સેવા, રસબસપણું, એકાત્મપણું, તાદાત્મ્યપણું, આત્મનિવેદીપણું. મહારાજ, આ મારું શરીર તમારું છે, ઇન્દ્રિય અંતઃકરણ તમારા છે, મારું ધન તમારું છે, મારા ભોજન પાણી તમારા છે, મારું ઘર કુટુંબ તમારું છે, આ બધું તમારું છે, તમારું દીધેલું છે, હું વાપરું છું. આવી રીતે જે પરમેશ્વરની ભક્તિ કરવી એ ભક્તિ આત્મનિવેદી ભક્તિ કહેવાય. એટલે આત્મનિવેદી ભક્તિ કરનારા છે તેને પછી ભગવાન સંભાળ લે છે કે આ ભક્ત છે, મારે માટે માંડ્યો છે, તેને હું જરૂર મારી સેવામાં રાખીશ, મારે ત્યાં લઈ જઈશ. આમ સાત્વિક કુટુંબ પ્રભુની ભક્તિ કરનારા ભક્તજનો પરમેશ્વર વાસ્તે તન મન ધન અર્પણ કરી અને જન્મનો સુધારો કરી લે છે. બીજાને તો કેદી ટાણું આવે ને કેદી કરે, એ તો રખડું રામ છે, માયામાં રખડ્યા કરે છે. પરમેશ્વરના ભક્તે એટલું જાણવું કે ધન છે આપણને ભગવાન ઓળખાણા, ધન છે આપણને પ્રભુના સાધુની સેવા ચાકરી મળી, ધન્ય છે આપણને કે પરમેશ્વરના આશીર્વાદ ને સંતના આશીર્વાદથી દાણા નાણા મળ્યા, ધન્ય છે આપણને હાજા નરવા રાખે છે અને આપણી સંભાળ રાખે છે. આપણને કોઈ જાતનો વાંધો નથી. પ્રભુનો આશ્રય થયો તેને કાળ નથી નડતો.
કર્મ નથી નડતા, માયા નથી નડતી, અને તેને કોઈ પ્રારબ્ધ ખરાબ હોય તો સારું થઈ જાય છે. એમ ભગવાનની ભક્તિ કરનારો નર નારી તેણે એમ જ સમજવું કે આ જગતના બગીચામાં આવ્યા છીએ એટલે માળીની પેઠે બગીચો સાચવી અને પછી ફળ ફૂલ બીજું ત્રીજું જે કાંઈ આવે પ્રભુ લેખે વાપરી અને પોતાનો જન્મારો સુધારી લેવો. આ કામ મોટું છે. વિશ્વાસ પ્રભુનો રાખવો, વરવું પણ પ્રભુને, ભગવાનને ઠીક પડે એમ વર્તવું અને ભગવાનની આજ્ઞા માનવી. એ આજ્ઞા પ્રમાણે ધર્મ છે. જીવ જગતના એવા છે રજોગુણી તમોગુણી અને પોતાના કાંઈક સમજણની ગર્વ અભિમાનવાળા, એને પરમેશ્વર લખે છે બધું કરી મટવું જોઈએ, એમાં કાંઈક આડું રહે છે અને કરી શકતા નથી. તો જેટલું નથી કરતા તેટલું ભોગવવું પડે છે. દુનિયાના દુઃખ તો ઊભા થાય જ છે. તેથી સંભાળે પછી એમ સંભાળવું કે આપણો વાંક હતો એ નડ્યો તે નડે જ છે, એમાં કાંઈ વાંધો નથી. પરમેશ્વર પોતાના જીવને ઉગારે છે અને અવળો હાલે એને ખસેડે છે. એમ નરનારીઓએ જાણી રાખ્યો હોય તો એ પ્રભુને ભજન કરી શકે. સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિ શરણાગતિ મંડળના પ્રગટ ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણના સર્વ મુક્ત ભક્તોને ભાવપૂર્વક અમારા જય અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ. પ્રગટ ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણનો સર્વ જીવ હિતાવહ એવા કલ્યાણકારી દિવ્ય સંપ્રદાય, એ સંપ્રદાયમાં સૌ પ્રથમવાર શ્રી પ્રગટ ભક્તિ પિયુષ કાવ્ય શાસ્ત્ર કે જેમાં ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, આજ્ઞા, ઉપાસના તેમજ સર્વ કલ્યાણકારી જે શાસ્ત્રો છે એનું જે રહસ્ય છે, જીવાત્માઓએ પોતાના આત્યંતિક કલ્યાણને માટે જે સમજવાનું છે એ તમામ પ્રકારની હકીકતો એ આ પ્રગટ ભક્તિ પિયુષ શાસ્ત્રમાં દોહા, છંદ, ચોપાઈના સ્વરૂપમાં દર્શાવવામાં આવી છે. પ્રસાદીનું એવું આ શાસ્ત્ર એ કલ્યાણકારી શાસ્ત્ર છે અને આ મહારાજના શાસ્ત્રને ખૂબ જ સારી રીતે શ્રવણ કરી શકાય. આ શાસ્ત્રમાં રહેલા જે મહારાજના અદ્ભુત રહસ્ય, મહારાજનો જે મહિમા, મહારાજનું જે ભક્તિનું અને જ્ઞાનનું જે રહસ્ય છે એ તમામ ખૂબ જ સારી રીતે સર્વ ભક્તો સમજી શકે. સાથે સાથે મહારાજના અને મહારાજની સાથે મુક્તોના પણ દર્શન થઈ શકે. આવા શુભ હેતુથી 1008 મૂર્તિઓ એ આ વિડીયો ડીવીડીમાં રાખવામાં આવી છે. ખૂબ જ સુંદર, અદ્ભુત, દિવ્ય અને આકર્ષક એવું આ મહારાજનું વિડીયો ડીવીડીનું આ કાર્ય એ ઘણા યજમાન ભક્તોના આર્થિક સહયોગથી પૂર્ણ થયું છે. હાલના વર્તમાન સમયના આધુનિક સમયમાં કોઈ પણ સંપ્રદાયનો વિકાસ એ સાહિત્યના માધ્યમથી વિશેષપણે થતો હોય એવું જોવા મળ્યું છે. કારણ કે કોઈ પણ એક વ્યક્તિ ધારે તો અનેક ભક્તોના ઘર સુધી રૂબરૂ જઈ અને સત્સંગ કરાવી શકે એ અશક્ય છે. જો સંપ્રદાયનું સાહિત્ય તૈયાર કરવામાં આવ્યું, સંપ્રદાયના ઈષ્ટદેવના ગ્રંથો જેમ કે પરચાઓના ગ્રંથો છે, ઉપદેશના ગ્રંથો છે, લીલા ચરિત્રોના ગ્રંથો છે, આવા અનેક જે ગ્રંથો અને સાથે સાથે એની વિડીયો કે ઓડિયો સીડી, આ તમામ વસ્તુઓ જો ખૂબ જ સારી રીતે પ્રકાશિત કરવામાં આવે કે જેથી કરીને એ સંપ્રદાયના ભક્તો તો લાભ લઈ જ શકે, પણ સાથે સાથે બહુ મોટો સમાજ કે જે શાંતિની ઈચ્છે છે, જે મોક્ષની ઈચ્છે છે, બહુ મોટો સમાજ પણ સંપ્રદાયના સાહિત્યનો લાભ લઈ અને મહારાજના આ દિવ્ય કલ્યાણકારી સંપ્રદાયમાં જોડાઈ શકે એવા હેતુથી ખરેખર સંપ્રદાયમાં નૂતન સાહિત્યનું પ્રકાશન થવું એ અત્યંત જરૂરી એક હકીકત છે. કારણ કે સાહિત્યના માધ્યમથી જ સંપ્રદાયનો વિશેષપણે વિકાસ થાય.
આ એક સત્ય હકીકત છે. અને આ જ હકીકતને ધ્યાનમાં રાખી હવે પછીના વર્ષોમાં મહારાજના એક પછી એક નૂતન સાહિત્યો એનું પ્રકાશન કરવામાં આવશે. જેમ કે મહારાજના જીવન ચરિત્ર ઉપરનો ગ્રંથ, મહારાજના કીર્તનો ઉપરનો ગ્રંથ, મહારાજના પરચાવાઓના ઉપરનો ગ્રંથ, મહારાજના ઉપદેશના દિવ્ય પત્રો ઉપરનો ગ્રંથ, મહારાજની અમૃતવાણીની પરાવાણીની એ MP3 કેસેટ, મહારાજના જે હયાતીમાં ભક્તોએ વિડીયો લીધા છે એની વિડીયો સીડી, સાથે સાથે મહારાજના સંપ્રદાયમાં જે મહા મહોત્સવો થયા છે જેમાં અનેક ભક્તોના દર્શન થાય છે, અનેક મુક્તોના પણ એમાં દર્શન થાય છે, સાથે સાથે મુક્ત પુરુષોએ મહારાજનું જે જ્ઞાન લીધું છે, જે મહારાજને ઓળખ્યા છે, એના પણ જે વિડીયો છે ઉત્સવમાં એની પણ વિડીયો સીડી તૈયાર થાય. સાથે સાથે મહારાજે શાસ્ત્રમાં જ્યાં જ્યાં મુખ્ય અગત્યના જે ઉપદેશો છે, જે સમજાવ્યા છે, એનું પણ અલગથી શાસ્ત્ર તૈયાર થાય. આ તમામ શાસ્ત્રો, આ તમામ નૂતન પ્રકાશનો પછી ઓડિયોમાં, વિડીયોમાં કે નવા એક પુસ્તક ગ્રંથના સ્વરૂપે ખૂબ જ સારી રીતે એક પછી એક એને પ્રકાશિત કરવામાં આવશે, જેના માધ્યમથી જગતના અનેક મુમુક્ષુ જીવાત્માઓ મહારાજને જેવા છે એવા યથાર્થ ઓળખી શકશે. મહારાજનું જે જ્ઞાન છે એ જ્ઞાન પણ સમજી અને પોતાના જીવાત્માનું આત્યંતિક કલ્યાણ કરી શકશે. બહુ જ શુદ્ધ હેતુથી, કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર માત્ર ને માત્ર મહારાજના મંડળનો વિકાસ થાય, મહારાજ રાજી થાય. આ જ હેતુથી મહારાજના નૂતન શાસ્ત્રો હવે પછીના વર્ષોમાં ખૂબ સારી રીતે પ્રકાશિત કરવામાં આવશે, જેથી કરીને મંડળમાં આવનારા નવા ભક્તો પણ એનો લાભ લઈ શકે અને ભવિષ્યના આવતા સમાજમાં જે અનંત જીવાત્માઓ મહારાજના મંડળમાં જોડાવાના છે એ પણ લાભ લઈ શકે. સ્વયં પ્રગટ ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ આ પૃથ્વી ઉપર કુકાવાઓની ધરતી પર પ્રગટ થયા અને એ તીર્થ ભૂમિને મહારાજે પ્રાગટ્ય ભૂમિ બનાવી છે. એ જ રીતે જામવંથલીની પવિત્ર ધરતી પર મહારાજે અનેક દિવ્ય લીલા ચરિત્રો કરી ભક્તોને પોતાની પરિપૂર્ણ ભગવાનપણાની ઓળખાણ આપી અને લીલા ભૂમિ બનાવી છે. અને એ જ રીતે જુનાગઢની એ પવિત્ર ધરતી જે ભૂમિને મહારાજે પોતાની કર્મભૂમિ બનાવી છે. ગંગા, યમુના અને સરસ્વતીની સમાન આ ત્રણેય તીર્થો એ ત્રિવેણી સંગમની સમાન તીર્થો છે. આ ત્રણેય તીર્થોમાં મહારાજે અનેક અદ્ભુત લીલાઓ કરી છે, અનેક જીવાત્માઓનો મોક્ષ કર્યો છે અને ત્રણેય તીર્થો એનો જેટલો પણ મહિમા ગાઈએ એટલો ઓછો છે. કારણ કે આ ત્રણેય તીર્થો એ સ્વયં મહારાજના સ્વરૂપ સમાન છે. જેટલી સેવા થાય, જેટલી ભક્તિ થાય આ ત્રણેય તીર્થોમાં એટલું ઓછું છે. જે રીતે શ્રીહરિ શરણાગતિ મંડળના મુક્ત ભક્તોના માધ્યમથી કુકાવાવ તીર્થનો વિકાસ થયો છે, જામવંથલીની પવિત્ર ધરતીમાં પણ મહારાજના સુંદર ફૂલવાડી જેવા ધામનો વિકાસ થયો છે. કુકાવાવમાં નૂતન બ્રહ્મપેલેસ મંદિરનું નિર્માણ થયું, જન્મભૂમિના સ્થાનનો વિકાસ થયો, બસ સ્ટેશનમાં મહારાજની સ્મૃતિ મંદિરનો વિકાસ થયો, ફૂલવાડીમાં પરમધામ સમાન મહારાજના શિખરબંધ મંદિરનું નિર્માણ થયું, બાજુમાં જ મહારાજનું પ્રસારીનું એ મકાન, ત્યાં પણ સુંદર મજાનું એક મંદિર જેવું એક સ્થાન નિર્માણ થયું છે. ભક્તો માટે રહેવા જમવાની ખૂબ સારી એવી સુવિધા બંને મંદિરોમાં છે. બસ આ જ રીતે જેમ પ્રાગટ્ય ભૂમિ દીપી ઉઠી છે, લીલા ભૂમિ દીપી ઉઠી છે, બસ એ જ રીતે મહારાજની હવે કર્મભૂમિ પણ દીપી ઉઠે એના માટે હવે પછીના વર્ષોમાં ખૂબ સારી રીતે પ્રયાસ કરવામાં આવશે. જુનાગઢ ધામ એ દેશ અને વિદેશના લોકો માટે એક ફરવાલાયક સ્થાન, સાથે સાથે એક તીર્થ સ્થાન પણ છે. જુનાગઢના કણે કણમાં
એ ધરતીમાં આજે પણ ભક્તિ અને સત્સંગ એ સમાયેલો છે. એટલું પવિત્ર સ્થાન છે કે આવનારો દરેક વ્યક્તિ એ જુનાગઢમાં શાંતિનો અનુભવ કરે છે. અને એ જુનાગઢ ધામ જ્યાં મહારાજે અનેક વર્ષો સુધી રહી શાસ્ત્રોની રચના કરી છે, અનેક મોટા મહામહોત્સવો કરી, અને એ મોટા મહામહોત્સવમાં કથા વાર્તા કરી અનેક જીવાત્માઓને મહારાજે મોક્ષ માર્ગે વાળ્યા છે. અનેક દુખિયારા ભક્તો એના દુઃખ દૂર કરી મહારાજે સુખિયા કર્યા છે. એટલું જ નહીં, ઘણા ભક્તોને મહારાજે પોતે પોતાની સ્વયંની જેવી છે એવી ઓળખાણ આપીને કીધું છે કે હું સ્વયં પરબ્રહ્મ, પરનારાયણ, સર્વોપરી અવતારી અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ પૃથ્વી પર અનંત જીવાત્માઓનું કલ્યાણ કરવા માટે આવ્યો છું. માટે મને સેવી લો, મને ભજી લો. ઘણા ભક્તો ઉપર મહારાજ અનહદ કૃપા કરી પોતાની જેવી છે એવી ઓળખાણ આપી છે. ભક્તોને પત્રો લખી એમાં પ્રસાદીની ગુલાબની પાંખડીઓ મોકલી અનેકના દુઃખ દૂર કર્યા છે. જેટલું વર્ણન કરીએ, જેટલો મહિમા કહીએ, એટલી મહારાજની કર્મભૂમિના આ સ્થાનનો મહિમા ઓછો છે. અને એ જ જુનાગઢની ભૂમિ કે જ્યાં મહારાજે પોતાના દિવ્ય પંચ ભૌતિક દેહનો ત્યાગ કર્યો. શ્વેતાયન બાગની એ પવિત્ર ધરતી ઉપર મહારાજના એ દિવ્ય પંચ ભૌતિક દેહનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો છે. શાસ્ત્રોમાં એવું વર્ણન છે કે જ્યાં ભગવાનના અવતારો કે મહાપુરુષોનો જ્યાં દિવ્ય પંચ ભૌતિક દેહનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો હોય એ ભૂમિ ઉપર એમના જીવનનું તમામ તપ સમાયેલું હોય છે. એ ભૂમિમાં એટલી તાકાત હોય છે કે કોઈ પણ જગતનો જીવ એ ભૂમિ પર જઈ અને ભજન કરે અથવા સેવા કરે તો અનંત ગણું ફળ એને પ્રાપ્ત થઈ શકે છે. આવું શાસ્ત્રોમાં વર્ણન છે. તો વિચારીએ કે સ્વયં પરમધામાધિપતિ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનનો જ્યાં અગ્નિ સંસ્કાર થયો હોય તો એ ભૂમિમાં કેટલી તાકાત હશે. એ કર્મભૂમિ જ્યાં મહારાજ અઢળક ઢળેલા છે, તો હવે એ ભૂમિનો પણ ખૂબ સારી રીતે વિકાસ થાય એના માટેના આયોજન કરવામાં આવ્યા છે. મહારાજની અગ્નિ સંસ્કારની ભૂમિ એ 6 વીઘા જમીનમાં ફેલાયેલી છે. 6 વીઘા જમીનમાં મધ્યમાં જ્યાં મહારાજનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો એ પ્રસાદીનું એ સ્થાન છે, જ્યાં હાલમાં ખૂબ નાનું પણ સુંદર એક સ્મૃતિ મંદિર બનાવવામાં આવ્યું છે. મહારાજની મૂર્તિ પણ ત્યાં પ્રતિષ્ઠિત છે. દરરોજ મહારાજની સેવા પૂજા થાય છે. મહારાજ રાજી છે. અનેક ભક્તો જુનાગઢ આવે તો એ સ્થાનના દર્શન કરવા આવે છે. મહારાજ એમના સંકલ્પો પૂરા કરે છે. અનેક માનતાઓ પણ આવે છે. માનતાઓ પણ પૂર્ણ થાય છે. પણ જુનાગઢનું મહારાજનું કર્મભૂમિનું આ સ્થાન વિશેષથી વિશેષ દીપે જુનાગઢમાં આવનારા અનેક લોકો એ મહારાજના સ્થાનમાં આવી મહારાજને જેવા છેવા ઓળખે. આ અતિ અગત્યની બાબતને ધ્યાનમાં રાખી મહારાજની આ પ્રસાદીની 6 વીઘાની આ પવિત્ર ધરતી ઉપર એક સુંદર સંસ્થાનું નિર્માણ થાય એવો એક શુભ સંકલ્પ કરેલ છે. મહારાજના આ સુંદર પરમધામ નામની સંસ્થામાં મધ્યમાં મહારાજની પ્રસાદીના સ્થાન ઉપર શિખરબંધ મંદિરનું નિર્માણ થશે. મંદિરની સામે સુંદર મજાનું સંત નિવાસ, સાહિત્ય સ્ટોલ, ઠાકોરજીનું રસોડું એનું નિર્માણ થશે. સાથે સાથે મહારાજની તમામ જે પ્રસાદીની વસ્તુઓ છે એ પ્રસાદીની વસ્તુઓના તમામ ભક્તોને દર્શન થઈ શકે માટે ખૂબ જ સારી રીતે શોકેશમાં એક સુંદર વિશાળ હોલમાં તમામ વસ્તુઓને વ્યવસ્થિત રાખી અનેક ભક્તો દર્શન કરી શકે એવી રીતે ગોઠવવામાં આવશે. સાથે સાથે મહારાજને ગાયો ખૂબ પ્રિય હતી. ગાયોની પણ સેવા થાય એટલા માટે મંદિરની પાછળના ભાગમાં ગૌશાળા પણ બનાવવામાં આવશે. મંદિરની જમણી સાઈડ 1 થી 10 ધોરણના વિદ્યાર્થીઓ મહારાજના સ્થાનમાં રહી અને અભ્યાસ કરી શકે, સાથે સાથે મહારાજની ભજન ભક્તિ સેવા કરી શકે માટે 3 માળમાં
એક વિશાળ સ્કૂલનું નિર્માણ કરવામાં આવશે. મંદિરની જમણી સાઈડ 3 માળના સુંદર મજાના ભક્તોના ઉતારા અને ભોજનાલય ખૂબ સારી સુવિધા યુક્ત એનું પણ નિર્માણ કરવામાં આવશે. મંદિરની પાછળ એક વિશાળ મ્યુઝિયમ બનાવવામાં આવશે. જે મ્યુઝિયમમાં મહારાજના પ્રાગટ્યથી લઈને મહારાજ સ્વધામ ગમન સુધી પહોંચ્યા, મહારાજનું સંપૂર્ણ જીવન એનું એવી રીતે મ્યુઝિયમમાં એ જીવનને દર્શાવવામાં આવશે કે કોઈ પણ વ્યક્તિ એ મ્યુઝિયમમાં પ્રવેશ કરે અને મ્યુઝિયમની બહાર નીકળે તો મહારાજના જીવન વિશેની તમામ માહિતીથી એ વ્યક્તિ પરિચિત હોવો જોઈએ, પરિચિત થઈ જાય એવી રીતનું સુંદર મજાનું મહારાજનું એક વિશાળ મ્યુઝિયમ બનાવવામાં આવશે. સાથે સાથે જૂનાગઢમાં મહારાજના સ્થાનમાં રહેલું આ મ્યુઝિયમ એ એક જોવાલાયક સ્થળ તરીકે ખૂબ પ્રખ્યાત થાય એના માટે આ વિશ્વના પ્રગતિમાં અવતારોથી લઈને રાજકીય પુરુષો, સંતો, જગતગુરુ શંકરાચાર્યજીઓ તેમજ જે કોઈ પણ પ્રસિદ્ધ વ્યક્તિઓ છે કે જેનો શિક્ષણ ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે કે આધ્યાત્મિક ક્ષેત્રે દરેક ક્ષેત્રમાં જેનું બહુ જ મોટું યોગદાન છે આ જગતના વિકાસને માટે, એ તમામ વ્યક્તિઓના જીવનને, એના ફોટોગ્રાફ્સને ખૂબ સારી રીતે 3D પિક્ચરની સાથે મ્યુઝિયમમાં દર્શાવવામાં આવશે. જેથી કરીને એક જ મ્યુઝિયમ એવું તૈયાર થશે, એવું સુંદર એનું નિર્માણ થશે કે જગતના મુખ્ય વ્યક્તિઓ, ભગવાનના અવતારો, સ્વયં અવતારી ભગવાન વિશે જે કાંઈ પણ જેને ટૂંકમાં જાણવું હશે તો જરૂર ને જરૂર જૂનાગઢમાં આવી એને મ્યુઝિયમની મુલાકાત લેવી પડશે. મ્યુઝિયમના માધ્યમથી અનેક બહાર ગામથી આવનારા ભક્તો એ મહારાજના દર્શન કરી, મહારાજના પણ જીવનને મ્યુઝિયમમાં જોઈ અને મહારાજને ઓળખી મહારાજના આશ્રિત બની શકશે અને એના જીવાત્માનું કલ્યાણ થશે. આ હેતુથી સુંદર મ્યુઝિયમનું પણ નિર્માણ કરવામાં આવશે. મ્યુઝિયમની પાછળ એક હોસ્ટેલ એનું નિર્માણ કરવામાં આવશે. સંસ્થામાં રહેનારા જે વિદ્યાર્થીઓ છે એ સંસ્થામાં જ રહી સંસ્થાની પણ સેવા કરી શકે, એ દિવ્ય પવિત્ર વાતાવરણમાં રહી અને ભણી અને ભવિષ્યમાં મહારાજનું નામ રોશન કરી શકે, આવા હેતુથી સુંદર એક હોસ્ટેલનું પણ નિર્માણ કરવામાં આવશે. પરમધામ નામની આ સંસ્થા મહારાજના પવિત્ર અગ્નિ સંસ્કારને સ્થાન ઉપર એવી નિર્માણ થશે કે જૂનાગઢના જોવાલાયક સ્થળ તરીકે હું વિશ્વાસની સાથે કહી શકું છું કે ખૂબ જ સારી રીતે એ સ્થાનને પામશે. સાથે સાથે સૌથી મોટો અને એક સત્ય સંકલ્પ એવો છે કે પટેલ સમાજ જાગે. જે સમાજમાં મહારાજનું પ્રાગટ્ય થયું, પટેલ સમાજમાં મહારાજનું પ્રાગટ્ય થયું, જેથી કરીને આજે પટેલ સમાજ એ દેશ અને વિદેશમાં ખૂબ જ ઊંચા સ્થાન ઉપર છે, ખૂબ જ સુખી છે અને સમૃદ્ધ છે. પટેલ સમાજ એ જાણે કે અમારા સમાજમાં સ્વયં અવતારી ભગવાન થઈ ગયા કે જેના આશીર્વાદથી, બળથી આજે અમે આટલા આગળ છીએ. પટેલ સમાજ સુધી મહારાજની તમામ માહિતી પહોંચે, મહારાજની ઐશ્વર્ય, શક્તિ, મહારાજનો સંપ્રદાય શું છે, મહારાજ પોતે કોણ છે, એમણે કેવા કાર્યો કર્યા છે, કેવા શાસ્ત્રોની રચના કરી છે, આ તમામ પ્રકારની માહિતી પટેલ સમાજ સુધી પહોંચે અને આ સમાજ પણ મહારાજના કાર્યો કરવામાં રસ ધરાવે, એના માટેના પણ ખૂબ જ અદ્ભુત પ્રયત્નો ભવિષ્યમાં જરૂર કરવામાં આવશે. મહારાજ કહેતા કે પટેલ સમાજ જાગશે પછી જોવા જેવી હશે. બસ મહારાજના એ જ વચનને લક્ષ્યમાં રાખી પટેલ સમાજને પણ જાગૃત કરવાનું એક લક્ષ્ય છે અને જરૂર એ લક્ષ્યમાં અમને સફળતા પ્રાપ્ત થશે જ. મહારાજના અને મુક્તોના આશીર્વાદથી જરૂર આ કાર્યમાં પણ સફળતા મળશે. સાથે સાથે પરમધામ સંસ્થાનું પણ ખૂબ સારી રીતે નિર્માણ થશે. એની સાથે મહારાજના નૂતન સાહિત્યો કે જેના માધ્યમથી પણ સંપ્રદાયનો વિકાસ ખૂબ સારી રીતે થઈ શકે છે, એ નૂતન સાહિત્યનું પણ પ્રકાશન થશે. નૂતન સાહિત્ય વિશે બીજી પણ એક વાત કહું તો જેમ જેમ નૂતન સાહિત્યો એક પછી એક પ્રકાશિત થતા જશે તેમ તેમ જેટલા મહારાજના ભક્તો હશે તો ભક્તોના ઘર ઘર સુધી
એ પુસ્તકો, મહારાજના નવા પ્રકાશનો, સાહિત્યો, પછી એ સીડી હોય કે પુસ્તકો, એ પહોંચાડવાનો પૂરેપૂરો પ્રયત્ન કરવામાં આવશે, જેથી કરી એ પુસ્તકોના માધ્યમથી સત્સંગ ઘરમાં જળવાઈ રહે અને વિશ્વની કોઈ પણ જનતાને ઘર બેઠા ઇન્ટરનેટના માધ્યમથી મોબાઈલ કે કોમ્પ્યુટરમાં પણ મહારાજની તમામ માહિતી જાણવી હોય, તેના માટે પણ સોશિયલ મીડિયા જે આજે વિશ્વમાં પ્રખ્યાત છે, જેમ કે યુટ્યુબ, વોટ્સઅપ, ફેસબુક, ગૂગલ પ્લસ, વિકીપીડિયા તેમજ વેબસાઇટ, આ તમામ સોશિયલ મીડિયામાં પણ જેમ જેમ મહારાજની તમામ પ્રકારની માહિતી, નૂતન શાસ્ત્રો તૈયાર થતા જશે, તેમ તેમ તમામ સોશિયલ મીડિયાના આ તમામ જે સ્ટેપ છે તેમાં એ બધી માહિતી સુંદર રીતે મૂકવામાં આવશે, જેથી કરીને દેશ વિદેશમાં કોઈ પણ વ્યક્તિને જ્યારે જરૂર પડે, જ્યારે એની ઈચ્છા હોય ત્યારે ઘર બેઠા એ મહારાજનું રહસ્ય, મહારાજના સંપ્રદાય વિશે, મહારાજ વિશે જે કાંઈ પણ જાણવું હોય એ ઘર બેઠા જાણી શકે છે. આવી રીતે શાસ્ત્રના માધ્યમથી, નૂતન પ્રકાશનોના માધ્યમથી સંપ્રદાયનો વિકાસ ખૂબ સારી રીતે અને ખૂબ ઝડપી રીતે થાય, એ જ આશા છે, એ હેતુ છે. અને ભગવાન આ સંકલ્પમાં ભળેલા છે. સંકલ્પ જરૂર પૂર્ણ થશે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. મહારાજ આપણને મળ્યા છે, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન ઓળખાણા છે, તો એ કેવા છે? અનંત અવતારો છે, અનંત વિભૂતિઓ છે, અનંત ઐશ્વર્ય શક્તિઓ છે, અનંત રિદ્ધિ સિદ્ધિઓ છે, અનંત સંતો છે, મુક્તો છે, ભક્તો છે, આચાર્યો છે. આ તમામના ઉપરી જો કોઈને કહીએ, જેને સર્વોપરી કહેવાય, જેને અવતારી કહેવાય, જે સ્વયં એક છે અને એમાંથી અનેક થાય છે, એ જે એક છે, જે મુખ્ય છે, જે પર નારાયણ છે, એ જ પ્રગટ ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ આપણને ઓળખાણા છે. પરમધામ, તમામ ધામોમાં જે ધામ સર્વશ્રેષ્ઠ છે, તેના સુખોનું જેટલું વર્ણન કરીએ એટલું ઓછું છે. એ દિવ્ય પરમધામના જે પતિ છે, એ પ્રગટ ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ આપણને ઓળખાણા છે. સર્વશક્તિમાન, સર્વ કરતા હર્તા, સર્વ વિદ્યા શક્તિઓના ધારણ કરનાર, અનંત મુક્તોથી સેવાયેલા, કોઈ પણ શબ્દોમાં યથાર્થ એમનું વર્ણન ન કરી શકાય એવા મહારાજ આપણને ઓળખાણા છે. પરમ કૃપાળુ છે, આપણા માટે તો સર્વસ્વ છે. આપણને જે મૂર્તિ ઓળખાણી, આપણને જે મહારાજ ઓળખાણા, બસ ધ્યાન તો એ મૂર્તિનું જ હોવું જોઈએ, ઉપાસના એ મૂર્તિની જ હોવી જોઈએ, ભક્તિ પણ એ જ મૂર્તિની થવી જોઈએ, સ્મરણ પણ એના મંત્રોનું જ થવું જોઈએ, સેવા પણ એની જ થવી જોઈએ. તો મહારાજના સાચા અર્થમાં આપણે ભક્ત કહેવાય. ક્યારેય પણ કોઈ પણ પ્રકારના વાદ વિવાદમાં ભક્તોએ પડવું ન જોઈએ. સંપ રાખી અને સાથે રહી આપણને જે મળ્યા છે એ સર્વોપરી, આપણને જે મંત્ર મળ્યો છે એ સર્વોપરી, આપણને જે શાસ્ત્ર મળ્યા છે એ સર્વોપરી, બસ એમાં જ બધું આવી ગયું. આ જ વાતને ખાસ ધ્યાનમાં રાખી અને સંપ્રદાયના વિકાસમાં તમામ ભક્તોએ સાથે મળી અને આગળ વધવું જોઈએ, જેથી મહારાજ આપણા ઉપર રાજી થાય. બસ એવું જીવન જીવીએ, એવા આપણા સ્વભાવ હોવા જોઈએ, એવા આપણામાં ગુણો હોવા જોઈએ, એવું આપણું દિવ્ય પવિત્ર જીવન હોવું જોઈએ કે પરોક્ષનો કોઈ પણ વ્યક્તિ જોઈ અને એમ કહેવો જોઈએ કે સાચા અર્થમાં ભગવાન ભક્ત છે. આવું જો જીવનમાં હશે તો સાચા અર્થમાં મહારાજનો રાજીપો આપણે પ્રાપ્ત કરી શકશું અને તો જ પરમધામમાં મહારાજની સેવામાં રહી શકશું. બાકી તો આ દુનિયામાં ઘણા જગતના જીવ છે, ઘણા ભગવાનના આશ્રિત પણ થાય છે, પણ એ આશ્રિત માત્ર કહેવા પૂરતા. એમના જીવનમાં ખરેખર જે ગુણ હોવા જોઈએ, જે સંસ્કાર હોવા જોઈએ, જે ધાર્મિકતા હોવી જોઈએ, એ ઘણીવાર જોવા નથી મળતી. આ એક બહુ દુઃખનો વિષય છે. સમજીને બસ એકવાર કથા સાંભળો, 1000 વાર કથા સાંભળો, એકવાર શાસ્ત્ર વાંચો, 1000 વાર શાસ્ત્ર વાંચો, સમજીને બસ એક વાત ખાસ સમજવાની છે કે આ પૃથ્વીમાં સ્વયં પ્રગટ ભગવાન અવતારી અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ પ્રગટ થયા હોય
તો બસ એને ઓળખી લેવા, એનું ભજન, એની સેવા કરી લેવી અને ભક્ત તરીકે એવું જીવન જીવી જવું કે પાછલી પેઢી યાદ કરે કે આવા ભગવાનના કોઈ મુક્ત ભક્તો થયા હતા કે જેણે મહારાજનું કાર્ય કર્યું. આવા ભગવાનના કોઈ મુક્ત ભક્તો થયા હતા કે જેના જીવનમાં ક્યારેય આપણે એક પણ દોષ ન જોઈ શકીએ. આવું જ્યારે જીવન હશે ભક્તોનું, તો જ મહારાજના કાર્ય એ કરી શકશે, મહારાજને રાજી કરી શકશે. વિશેષમાં શ્રી હરિ શરણાગતિ મંડળ પરમધામનું મુક્ત મંડળ છે. મહારાજની હયાતીથી લઈ આજ દિન સુધી અને હજી ભવિષ્યમાં પણ મહારાજના અનેક કાર્યો એને કર્યા છે, કરે છે, કરતા રહેશે. ખરેખર મહારાજના મંદિરોના નિર્માણ કાર્યમાં અને હવે જે મહારાજના નૂતન સાહિત્યો સંપ્રદાયના વિકાસને માટે તૈયાર થઈ રહ્યા છે, એમાં જે ભક્તો ખૂબ જ સારી રીતે તન, મન અને ધનથી સેવા આપી રહ્યા છે, એ તમામ ભક્તો ઉપર મહારાજ ખૂબ રાજી થાય, મહારાજ બધાને ખૂબ બળ આપે. ખૂબ શ્રી હરિ શરણાગતિ મંડળ એક સાથે રહી, સંપીને સાથે રહી અને એક જ માત્ર લક્ષ્ય રાખી કે બસ કેમ પ્રગટ ભગવાનનો વિશ્વમાં ડંકો વાગી શકે, કેમ અનેક મોક્ષ જીવાત્માઓ મહારાજના આશ્રિત થઈ શકે, આ જ એક વાતને લક્ષ્યમાં રાખી અને આગળ વધે, એક સાચા ભક્ત તરીકેનું જીવન જીવે, જેથી કરીને આલોકમાં તો સુખી થવાય અને પરલોકમાં પણ મહારાજના પરમધામમાં મહારાજના ચરણોની સેવા પ્રાપ્ત થાય. એ જ મહારાજના ચરણોમાં ખાસ પ્રાર્થના કરું છું. અંતમાં મહારાજના આશીર્વાદથી જ, પ્રગટ ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણની કૃપાથી જ મહારાજના પટેલ સમાજના દિવાણી કુળમાં મારો જન્મ થયો છે. મહારાજની ઈચ્છાથી મહારાજની કર્મભૂમિ જુનાગઢ ધામ, એ ધામનો વિકાસ થાય, સાથે સાથે મહારાજના નૂતન સાહિત્યો સંપ્રદાયના વિકાસને માટે ખૂબ જરૂરી છે. એ નૂતન સાહિત્યો પણ હવે તૈયાર થઈ અને એના માધ્યમથી પણ આજે અનેક મુમુક્ષુ જીવાત્માઓ વધી શકે, ભક્ત બની શકે. આ તમામ પ્રકારના સત્કાર્યો કરવાનો મને મહારાજની કૃપાથી જે લાભો પ્રાપ્ત થયો છે, તેના માટે હું ખરેખર ધન્ય ભાગી છું. પ્રગટ ભગવાન શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજ, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ, શ્રી શ્વેતાયન વ્યાસ હરિ, એ આપણા સૌના ઈષ્ટદેવ છે. શ્રી હરિ શરણાગતિ મંડળ પરમધામનું મુક્ત મંડળ છે. આ તમામના ચરણોમાં બસ કોટી કોટી દંડવત પ્રણામ સાથે પ્રાર્થના કરું છું કે મહારાજ મને ખૂબ બળ આપે, ખૂબ મહારાજના કાર્યો અમે કરી શકીએ, અનેક ભક્તો મહારાજના કાર્યમાં જોડાય અને મહારાજ જે વાત કહેતા કે સમસ્ત વિશ્વમાં ભગવી ધજા ફરકશે, ગલીએ ગલીએ, શેરીએ શેરીએ, શહેરે શહેરે અનાદિ શ્રી કૃષ્ણનું ભજન થશે. બસ મહારાજનું જે આ વચન હતું, એ વચનને સાર્થક કરવામાં સમસ્ત શ્રી હરિ શરણાગતિ મંડળ એ આગળ વધે અને ખૂબ સારી રીતે, ખૂબ જ આકર્ષક રીતે, ખૂબ દિવ્ય રીતે મહારાજના સંપ્રદાયનો વિકાસ થાય, અનંત જીવાત્માઓનું કલ્યાણ થાય અને બસ તમામ ઉપર મહારાજ ખૂબ રાજી રહે, મારા ઉપર પણ ખૂબ રાજી રહે. ખૂબ જ બળ, બુદ્ધિ અને જ્ઞાન મહારાજની કૃપાથી મને પ્રાપ્ત થાય. અનેક કાર્યો મહારાજના અમે જુનાગઢ સ્થાનમાં રહી કરી શકીએ, એ જ મહારાજના પવિત્ર ચરણોમાં પ્રાર્થના કરું છું. સર્વ ભક્તોને મહારાજની આ નૂતન પ્રગટ ભક્તિ પિયુષ 1008 મહારાજના દર્શનની વિડીયો સીડી ખૂબ જ ગમી હશે. બસ સર્વને વિનંતી છે કે જ્યારે જ્યારે પણ ઘરમાં નવરાશના સમયમાં આ પ્રગટ ભક્તિ પિયુષ શાસ્ત્રનું શ્રવણ કરવું, એને સમજવાનો પ્રયાસ કરવો, એમાં બહુ રહસ્ય ભર્યું છે. સાથે સાથે મહારાજના લીલા ચરિત્રોના દર્શન કરવા, મહારાજની મૂર્તિઓનો ધ્યાનનો અભ્યાસ કરવો, મહારાજે શાસ્ત્રમાં લખેલા દિવ્ય ઉદ્દેશોને જીવનમાં અપનાવવા, જેથી કરીને આલોક અને પરલોકમાં મહાસુખ્યા થવાય. અને સૌથી મોટી ફરજ શ્રી હરિ શરણાગતિ મંડળની એ જ છે કે આપણને તો ભગવાન ઓળખાણા છે, બસ હવે આપણે બીજા મુમુક્ષુ જીવાત્માઓને ભગવાન ઓળખાવાના છે. તો અભય વરદાનનું જે ફળ છે એ આપણને પ્રાપ્ત થઈ શકે.
આ સૌથી અગત્યની બાબત છે. દરેક ભક્તોએ જીવનમાં નિયમ લેવો કે મેં મહારાજને ઓળખ્યા છે તો મારે બીજાને મહારાજ ઓળખાવા, બીજાને પણ ધર્મ નિયમ પડાવી મહારાજના સાચા અર્થમાં એક ભક્ત બનાવવો. આ તમામ ભક્તોએ જીવનમાં લક્ષ્ય રાખવું. જો પરમધામમાં જઈ મહારાજ